હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગલા વખાણો कोई दातार नहीं आन मोरे विपद बिरादनाथ हे लजिया हमारी राखी जो हे शिव नंदी के असवा शक्ति 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 जय शक्ति के नो साथ जड़ा पर गंग भाई दिन रात डाक डम पम 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 दिन रात डागडम नोना नोना मार सपना शिवने भजो देव दिन रात बड़ाने भजो देव दिन रात शिवने भजो देव दिन शिवने भजो देव शिवने भजो देव दिन बड़ाने भजो देव दिन रात ए डाडा ने तमे भजो देव दिन रात बड़ाने तमे भजो देव दिन रात शिवने भजो देव दिन मारे गणेश दिवना बाड़ियो मैया जलधांगी नीनार्थ सानंद जपे शिव ना जा ए दशानंद जपे शिव ना जा करती गणेश दिवना बाड़ियो मैया जलधांगी नीनार्थ सानंद जपे शिव ना जा पते कर करे जीवन में बड़े આપણે એક એવી જગ્યા બેઠા છીએ જ્યાંમાં અંબાના આપણા ઉપર આશીર્વાદ છે તમે બધા એ આંગણમાંથી એ જમીનમાંથી આવો છો માં અંબાજીના પણ ગુણગાન ગાશું શિવજીને યાદ કરશું આપણા લોકગીતોને યાદ કરશું
મારી એવી ઈચ્છા છે કે જેટલા લોકો બેઠા છે મારી સાથે ખાલી એક જ મિનિટ ખાલી તાળીનો એક વખત તાલ જોઈ છે મને. શિવને ભજો દેવ દિન રાત. વાહ, ક્યા વાત. શિવને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન, ઘોડાને ભજો દેવ દિન રાત. એ દાદાને તમે ભજો દેવ દિન રાત, ઘોડાને તમે ભજી જો દેવ દિન રાત, ઘોડાને તમે ભજો મહાદેવ. કરે છે શિવજી તાંડવ 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 જટાટવી ગલજ્વલ પ્રવાહ ભાવિત સ્થળે ગળે વિલમ વિલમ પિતમ ભુજંગ ગતું ગમાલિકમ ડમટ 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 નીનાદવા ડમટ ચકાર દંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટા કટા હસમ ભ્રમ ભ્રમણ નિનિલ પનિર જરી વિલો લવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની તગત 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 જ્વલલ લલાટ પટ્ટપામ કિશોર ચંદ્રશેખરે રતિ પદીક્ષણમ ધરાધીરેન્દ્ર નંદિની વિલાસી બંધુગમ પુરદ્દિગંત સંતતિ પ્રમોદમાનમાન કટાક્ષ ગૌરણી નિરુદ્ર દુર્ગુરા પતિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મર્દ વસ્તુની જલાભયંગલસ્તુરત્નામય પદમ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંત સિંધુરસ્ફુરદ્વદુત્તરીય મનો વિનોદ મધુતમ વિભૂત ભૂત પટ સહસ્રલોચને પ્રભુતિ શેષને ખરે કરે છે શિવજી તાંડવ 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 લાજ રે ધરતી કા તારા રે કરે છે શિવજી તાંડવ યાદ દીપ બાલો ના ધૂતા હાથ જોઈને દેવો અપને તમારા તાળીના તાલે એક તમને મનગમતો ગીત ગવડાવું. શંકર નાથ રે ભોલેનાથ રે હરિયમ હર હર ના જાન્યા ત્યાં સુધી બાણ ગયે દિલ રાગ તું જમણી દીપક દીપનવાજ હરિયમ હર 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 બાકી છે લાગુ છે કરો મને લાગે મને ખબર પડે હરિયમ હર 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 મહાદેવ ઊંચે
है तेरा दाम। ओ कैलाश वाले भोले बाबा हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया आगे अलग जगाया अजब है तेरी माया ऐसे कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 ધીમે આગળ વધતા તમને મનગમતા ગીત ગાવા આપણા ગુજરાતી અસ્મિતાના ગીત ગાવા છે ત્યારે ઓ જ્યાં સાંજ સવારે ભક્તિ બાદિત જ્યાં સાંજ સવારે ભક્તિ બાદિત નાદિત વાગે નગારા ગુજરાત છે અમી દસ તારા ગુજરાતી સૌથી ન્યારા। જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારંવારા ગુજરાત છે અમી દસ તારા ગુજરાતી સૌથી પ્યારા। ગુજરાત છે અમી રસદારા ગુજરાતી સૌથી પ્યારા। જો કેટલા સરસ મજાના શબ્દો છે આપણા ગુજરાતીઓ માટે। સાઈરામ દવે શું લખે છે આ ચારણી ઉપર બને પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ વિશ્વની કોઈ પણ જાતિ ચંદ્રની ઉપર આખા વિશ્વની કોઈ પણ જાતિ ભલે જેને પહોંચવું હોય પહોંચે પણ સાઈરામ બાપુ એમ કે છે એ પહોંચ્યા પછી ઉપર દુકાન તો પેલો આ ગુજરાતી જ આપણો કરી શકે। અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દઈ દઈ દરવાના ગુજરાત છે અમીર મારા ગુજરાતી સૌથી ન્યારા। ये गुजरात છે અમી રસદારા ગુજરાતી સૌથી પ્યારા। ગીતો ગાવો છે ત્યારે
તમને ગમતા જ ગીત ગાશું છું, બધાને આનંદ આવ્યા. એવી હોનાની નજરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ માધવ તારી મેડિયુંમાં બોલે ઝીણા મો એ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ એ એ એ કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ એ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. જા અંબાજી જા અંબા માને વાલો થા, જા અંબાજી જા માતાને વાલો થા. કેવી દયાળી કૃપાળી, કેવી દયાળી કૃપાળી દેખી હોય તો જા. એ જા અંબાજી જા માતાને વાલો થા, જા. હે ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે. એ ભવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે. એ સામે બેઠા સાંભળીઓ ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ હેલો મારો 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 હેલો. એ હેલો મારો સુણ જો દલરાણો જાના રાજા, એ હુકમ કરો તો તોરી જાત રાજુ જાય મારો. એ મારો હેલો એ લીલા પીડા તારા ને જા ફરકે પીરજી લીલા પીડા તારા ને જા ફરકે. હે લીલા ને જે પાતે પધારો તમે રણું જાના ધણી રામદેવ. એ મારો હેલો એ મારો હેલો સાંભળો રણો જાના રાજ મારો હેલો રે ધૂણ જો રણો જાના રાજ મારો હેલો રે ધૂણ વાણીઓ ને વાણિયાને જાત રાજુ જા. વાણીઓ ને વાણિયાને જાત રાજુ જાય. માલ રે દેખીને ચોર પકડ 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 એ માલ રે દેખીને ચોર પાછળ પાછળ થાય મારો. દ્વારિકાનો નાથ મારો રાજા. હાથ ઊંચો કરો કેટલાને ગમે છે? બધાને
વગાડો તાળી વગાડો. તાળી પાડો પાડો તાળી પાડો પાડો તાળી પાડો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હાલો. વાહ વાહ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા એ લગાડી રે. હે તમે મને માયા લગાડી મારા વાલીડા હે તમે મને માયા લગાડી મારા વાલા હે સુદામાનો 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 મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને રે મને માયા માયા લગાડી લગાડી લગાડી. રાજા રણ છોડ છે એને મને માયા એ લગાડી. જો આઈ રસિયો રૂપાડો અમારો આનંદ ઈ અમારો આનંદ. હે હે મારો રસિયો રૂપાડો રંગ રેલી. તમને આવડે છે? ગાઓ તો મારી સાથે. હે હે મારો રસિયો રૂપા એ મારે માથે છે યમુનાજીની હેલ રે એ મારો રસિયો રૂપાડો એ મારો રસિયો રૂપાડો રંગ રેલિયો ગીરે જાવું ગમતું એ નથી એ મારો રસિયો રૂપાડો રંગ રેલિયો ગીરે જાવું એ નથી ગમતું. બેઠા રહેજો, તમારી જગ્યા જ નાચજો. તમને છૂટ છે નાચવાની, આનંદ કરો, મજા કરો, પણ તમારી જગ્યા જ. એ અમે ગાયું તો યાર વિના ઘેર જાવ ગમતું
નથી. એ અમે ગાયું તો યાર વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી કાના. એ પછી જોઈ લો વાછરડું ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોઈ લો વાછરડું ના ખેલ રે ઘેર જાવું ગમતું. રૂ પાડો એ ગાવાનું છે ગાવાનું. હે હે મારો રસિયો રૂપાડો. બધા બધા એક સાથે રસિયો રૂપાડો. આહા. હે હો ભલે ભલે. હાલો હાલો હાલો. હે હું ગોકુળનો ગોવાળિયો. હે હું ગોકુળનો ગોવાળિયો. હે હું ગોકુળનો ગોવાળિયો. તું ગોવાલણ ગોકુળની. એ હું ગોકુળનો ગોવાળિયો. તું ગોવાલણ ગોકુળ. હાલને ગોરી રમીએ રાસ જમી રંજત રાસની. હાલને ગોરી રમીએ રાસ જમી રંજત રાસની. એ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. એ સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. હે સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. અને ગોવાલણ ગીરની રે મારી સમરધાની જોડલી. અને તમારા બધા માટે. હે અંબાયાવો તો અમને રમતાનો આવડે. અંબાયાવો તો રમીએ. અમને રમતાનો આવડે. એ તમ વિના રમીને ઝુમા કરીએ. એ હારલાની જોડ છે જોડલાની જોડ છે. હારલાની જોડ છે જોડલાની જોડ છે. મેં બોલાવી કેમ ના આવી આટલો મારો વાંક છે. માતાજી આવો તો રમીએ. એ અંબામાં આવો તો રમીએ. એ મમ્મ વિના રમીને સુમ્મા કરીએ. હાલો.
એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખજૂરી તારા જન્મરિયારા પીલા પીલા કોન જો ઝૂમ ઝૂમ રીમ ઝીમ રીમ ઝીમ રીમ ઝીમ વાયરા ચોર રમી જાયા નટકટ વાયરા ચોર રમી જાયા ખજૂરી તારા જન્મરિયારા પીલા પીલા કોન જો ઓલી સોતાને કોન કોનતા એલી સોતાને કોન કોનતા મેં હોબળી છે એ કોવરતા ગબર ગોખ વાડીની દાતર ચોક વાડીની ગબર ગોખ વાડીની દાતર ચોક વાડીની દાદીમાં મારા એ દાદીમાં મારા હેજી સાયકલ સાયકલ મારી હોનાની સાયકલ હેજી સાયકલ હાયકલ મારી હોનાની હાયકલ સાયકલ સાયકલ તમારી સાયકલ સાયકલ હે 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 કરશન ભગવાન હાલ્યા દવારી કેને કાય કરશન ભગવાન હાલ્યા દવારી કેને કાય લીધો રે મણિયારા વારો લીધો મણિયારા વારો લીધો મણિયારા વારો રે એ હોવે હોવે લીધો મણિયારા વારો રે એટલે હું તો તુને વારુલ્યા જીઓ મણિયારા એટલે હું તો તુને વારુલ્યા જો
તને કટે તને કટે તને કટે તને કટે તને કટે ભાડવા જાઉં રે સાવરિયો કટમાં અને હવે તમે નાચી લીધો તમારાથી મોટી ઉંમરના પણ અમુક લોકો બેઠા છે એમની માટે તમે નાચો તમને આનંદ આવે તેમ નાચો હે નયનને બંધ રાખીને મેં જ્યારે અમને આવડે છે અમને આવડે છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને તારી રૂપની પૂનમ નો પાગલ એકલો તારી હો નદીને સાગર થવાના જાગ્યા કો નદીને સાગર થવાના જાગ્યા કો એ સાજબો મારો ગુલાબનો છોડ સાજબો મારો ગુલાબનો डमरू बजाया भोलेनाथ ने ऐसा डमरू बजाया भोलेनाथ ने रे सारा कैलाश पर्वत मगन हो गया डमरू बजाया भोलेनाथ ने रे सारा कैलाश पर्वत मगन हो गया डमरू को सुनकर जी राम जी रे आए ये डमरू को सुनकर प्रभु राम जी जय जय राम रे जय श्री राम जी प्रभु राम जी मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे सुनकर जी राम जी रे आए हो मंगल भवन अमंगल हारी ओ प्रभु सुदर्शन रथ अजिर भी
ફરી વખત બધાને ગાવાનું. હો મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ જજીર બિહારી. રામ બધા હાથ ઊંચા કરીને હે રામ હો રામ સિયા રામ જય 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 શ્રી રામ. हो डमरू को सुनकर जी राम जी रे आए, राम जी रे आए संग लक्ष्मण जी आए. मैया सीता का मन बेमगन हो गया, मैया सीता का मन बेमगन हो गया रे. सारा कैलाश पर्वत मगन हो गया. डमरू बजाया भोलेनाथ मेरे, सारा कैलाश पर्वत मगन हो गए. वो सारा कैलाश पर्वत मगन हो गए, वो सारा कैलाश पर्वत मगन हो गया. અને હા હા તમને ગમતું જ આવશે. હું જ્યાંથી આવું છું કચ્છથી, અમારું વતન છે કચ્છ, તો તમને એક બે લાઈનો તમને એક બે ગીત તમને કચ્છના આપું, પછી આપણે તમારી ફરમાઈશો અથવા તો તમને આનંદ આવશે એવા ગીતો પર જશું. ત્યારે હે જી કચ્છડો ખેલે ખલક में जी महासागर में मछ, ए जित जित हेकड़ो कच्छी वसे इतने लगो पियो आइडिया डी कच्छ. ए होते लगो पियो आइडिया डी कच्छ. ए हे छलड़े आई रुलाई. કેટલા સાંભળ્યું? ઓહો બધા લગભગ બધા સાંભળ્યું ને. ए हे छलड़े आई रुलाई मुक याद सजन जी आई. हो छलड़े आई रुलाई मुक याद सजन जी आई. झींझल झींझल लड़ी मुझमा मुक छलड़े आई रुलाई. आज लड़ी मुझमा छलड़े आई रुलाई रुलाई छलड़े आई रुलाई मुक याद सजन जी आई. हो छलड़े आई रुलाई याद सजन जी आई. जलड़ी मुझमा मुक छलड़े आज रुलाई. आज लड़ी मुझमा छलड़े छलड़े खातिर मुझी अत याद घणेरी आई. हो छलड़े खातिर मुझी अत याद घणेरी आई. जी जलड़ी मुझमा छलड़े आज रुलाए. आज लड़ी मुझमा मम छलड़े आज रुलाए. आज लड़ी मुझमा साहेब हमको डर लागो रे एक दिन
રાસ રમતા મારી નથડી ખોવા ચડી હોય તો વાલ કાના ચડી હોય તો વાલ રાસ રમતા મારી નથડી ખોવાણી ચડી હોય તો આલ કાના ચડી હોય તો રાસ રમતા મારી નથડી ખોવાણે નાની નાની નથડીમાં હીરા જડેલા મોતી રે નાની નાની નથડીમાં હીરા જડેલા મોતી નથડી આપો ને નથડી આપો ને મારા સુભગાના વીરા નાગર નંદજી નાલા રાસ રમતા મારી નથ નથે રાસ રમતા મારી નથડી ખોવાણી એ જડી હોય તો હાલ અને અમારા કચ્છમાં આવી તો પાછા ગજિયો મુજો જોર જલાણું ગજિયો મુજો જોર જલાણું જલણે में જરિયા ભેણ ગજિયો તે ગાયા ભેણ ગજિયો તે ગાયા ગજિર જમો ગો જોર જલાણું ગજિયો રમો જો જોર જલાણું જલણે में જરિયા ભેણ ગજિયો તે ગાયા ભેણ ગજિયો તે ગાયા અંબો અંબો હે અંબો અંબો હે અંબો અંબો બીચડો કાળો અમર બીચડો અંબો અંબો બીચડો કાળો અમર બીચડો અંબો અંબો બીચડો કાળો અમર બીચડો અંબો અંબો બીચડો કાળો કાળો કાળો
ગમના ગોરી રા મચકો કાલે તમે દલડા લીધા ચોરી રા ગોરે મચકો રે કાલે તમે દલડા લીધા ચોરી રા મચકો કાલે તમે કિયા તે ગમના ગોરી રા મચકો કાલે રે मेरे भारत का અહીંયા આ લોકો રમે છે બોલે બધાને છેલ્લે બોલવાનું છે મેરે ભારત કા मेरे भारत का बच्चा बच्चा हो रघुकुल रीत सदा चलियाई तो प्राण जाए पर बचन न जाए राम सिया राम सिया राम राम सिया राम बधाई अब हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हेलो हो अब मोहिबा भरोसा हनुमता बिन हरि कृपा मिलत नहीं संता राम सिया राम जय जय राम राम सिया राम जय राम जी सोमनाथ महादेव बोलिया करूं तुम्हारी से जटा मावसे मात गंगे पतित ने पावन करती ये पार्वती न पति घोड़ले रमे जोड़नो पति चापनित जपे जती ने सती आरती रोज जुतरते करते हर 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 महादेव बोलिया हर 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 महादेव बोलिया
जड़दारी दवा दवड़ कर दौड़ा कृष्णा कबजा कतरी कमड़ा चला चला चामुंडा चपला विकटा विकट पान सबका शिवा जया श्री चंपा बनिया परम पार पालंबा विनादनी सागर पद पंपा जरा दे जय जब लंबा संकाले साधार त्रिपुरा धारणी धारा दनिया यो हम अभिया अभिया आई अजिया विजिया मैया हे घोर अंधारी रे रातलड़ी मानिस जा चार अत्ता हे घोर अंधारी रे रातलड़ी मानिस जा चार यसबा हे कारे घोड़े रे कौन चढ़े रे मारी राधल नुरे जस बाहर काड़े घोड़े रे कौन चढ़े रे मारी राधल नु जस बाहर राधल मावड़ी रे रणे चढ़ा मां छोड़ सजी रे धनकार ये राधल मावड़ी रे रणे चढ़ा रे मारी छोड़े सजी रे धनकार ये रमजो ये रमजो ये रमजो रमजो रे गोरड़ियों तक रमजो रे सावीरा घोर अंधारी रे रातलड़ी मां निजर्या चार यसवा દિલણ જેલવા ગયા આવા મોહિબા ભરોસા હનુમંતા બિન હરિ કૃપા મિલત નહીં જમતા અને છેલ્લે તમારા બધાની તાળીઓ સાથે આપણે સંપૂર્ણ તરફ જઈએ ત્યારે બધાય મારી સાથે તાળીઓ हे राम सिया राम जय जय एक वक्त गाओ बधाए हे राम हाजी हे राम सिया हो रघुकुल रीत सदा ऊंचा કરીને જય જય શ્રી રામ check 1 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 ફરી એકવાર જોરદાર તાળીઓ અનિરુદ્ધ આહિર માટે અદ્ભુત કલાકાર અને અદ્ભુત રજૂઆત આજના આ ભવ્ય સમારોહમાં આપ સૌનું સરહદે સ્વાગત કરીએ છીએ આજના વિશેષ આયોજનમાં આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા
આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાં આજે આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો મહાનુભાવો અને માનનીય મંત્રી મહોદય અહીંયા પધારવાના છે. આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. શક્તિ સ્વરૂપા જગત જનની માં જગદંબાના ચરણોમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે એવા જ પ્રસંગને આપણે અહીંયા જાણવાના છીએ, એના સાક્ષી બનવાના છીએ. સમસ્ત વિશ્વમાં શક્તિ સ્વરૂપા એવી સ્ત્રી શક્તિ અને જેમના દ્વારા વિશેષ રૂપે સ્પોર્ટ્સ એટલે કે તીરંદાજીનું આ વિશેષ આયોજન 3 દિવસીય સ્પર્ધાનું સવિશેષ સ્વાગત છે અહીંયા પધારેલા સૌ આમંત્રિત મહેમાનો, માનવંતા મહાનુભાવોને. બનાસકાંઠા સ્થિત અંબાજીની આ ભવ્ય નગર, અંબાજીના આ ભવ્ય નગરમાં અહીંયા ઉપસ્થિત આપ સૌ માઈ ભક્તોનું, આપ સૌ અંબાજીના નગરજનોનું આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા આજે આ શુભારંભ સમારોહ છે ત્યારે થોડી જ ક્ષણોમાં મંચ ઉપર મહાનુભાવોનું આગમન થશે. આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા અને આ છે શુભારંભ સમારોહ. આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ આ મંચ ઉપર માનનીય મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, ગુજરાત રાજ્યના ખૂબ જ માનવંતા પ્રવાસન મંત્રી શ્રીમાન જયરામભાઈ ગામિત, ડોક્ટર જયરામભાઈ ગામિતનું તાળીઓની ગુંજથી આપણે સ્વાગત કરીશું. આ ભવ્ય આયોજન આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાની
हम सभी के लिए ये बड़ी ही खुशी और गौरव की बात है। गुजरात के ये बहुत ही पवित्र एवं भव्य यात्रा धाम अंबाजी में स्थित ये राष्ट्रीय कक्षा की तीरंदाजी स्पर्धा शक्ति स्वरूपा જગત જનની માં જગદંબાનું હૃદય જ્યાં બિરાજમાન છે અને એમના ચરણોના સમીપ આપણે બધા જ અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આ સમસ્ત સમાજ માટે આ વિશ્વ માટે સાચી શક્તિ સ્વરૂપા એવી સ્ત્રીઓ અને એમના દ્વારા થતી તીરંદાજીની આ સ્પર્ધા આપ સૌને જણાવી દઈએ 380થી પણ વધુ મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને 3 દિવસીય આ ભવ્ય આયોજન છે ત્યારે ફરી એકવાર જોરદાર તાળીઓની ગૂંજથી સ્વાગત કરીશું મહાનુભાવોનું। આજનો આ ભવ્ય અવસર વિશેષ રૂપે અંબાજી ખાતે માના આશીર્વાદ લઈને આપણા રાષ્ટ્રના ગૌરવ સમાન આપણી દીકરીઓ અને આપણા રાષ્ટ્રનું સાચું ગૌરવ શક્તિ સ્વરૂપા એવી મહિલા તીરંદાજી ખેલાડીઓ જેમાં પાર્ટિસિપેટ કરવાની છે અને એવી ભવ્ય સ્પર્ધાનું આજે શુભારંભ આજે જેનું આયોજન છે ત્યારે સર્વપ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરીશું। હું વિનંતી કરીશ શ્રી સંદીપ સાંગલે સર ડાયરેક્ટર જનરલ SAG ગાંધીનગર તેઓ માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરશે। માનનીય ડૉક્ટર જયરામભાઈ ગામિત રાજ્યકક્ષાના માન્ય મંત્રીશ્રી સાથે કલેક્ટર શ્રી બનાસકાંઠા શ્રી મીરભાઈ પટેલ બુકે અર્પણ કરીને માન્ય મંત્રી મહોદયનું સ્વાગત કરશે। પ્રેસિડેન્ટ BJP અંબાજી શ્રી અભિષેક જૈન સર આપનું પણ અમે સરહદે સ્વાગત કરીએ છીએ। વિનંતી કરીશ માન્ય સચિવ શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી IR વાળા સાહેબને। શ્રી અભિષેક જૈન પ્રેસિડેન્ટ BJP અંબાજી તેઓ સ્વાગત કરી રહ્યા છે। માનનીય મંત્રીશ્રીનું જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ માન્ય મંત્રીશ્રીના સ્વાગત અને અભિવાદનને। माननीय पूर्व राज्य कक्षाना गृहमंत्री श्री भारत सरकार श्री हरिभाई चौधरी तेवोનું સ્વાગત કરશે। માન્ય સચિવ શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી IR વાળા। જોરદાર તાળીઓની ગુંજથી આપણે વધાવીશું સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને। આપણા મંચ પર અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે જેમનું સ્વાગત કરશે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી બનાસકાંઠા श्री संदीप सांगले सर माननीय डायरेक्टर जनरल श्री स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात कलेक्टर बनासकांठा श्री मिहिर भाई पटेल जिला विकास अधिकारी श्री बनासकांठा श्री MJ दवे श्री अभिषेक ताले IS श्री IR वाला साहेब माननीय सचिव श्री स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात। हमारे बीच ओलंपिक की हमारी ये जाबाज बेटियां भी यहाँ पर उपस्थित हैं। श्री दीपिका कुमारी ओलंपियन श्री अंकिता भगत ओलंपियन एंड श्री भजन कौर ओलंपियन आपका भी हम स्वागत करते हैं। विशेष रूपे આજના આ કાર્યક્રમમાં તીરંદાજીની ઓલિમ્પિક ખેલાડીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે માનનીય મંત્રીશ્રીના હસ્તે એ ખેલાડીઓનું આપણે અભિવાદન અને સન્માન કરીશું। હું વિનંતી કરીશ માનનીય મંત્રીશ્રીને આપના હસ્તે આ ખેલાડીઓને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવે। श्री दीपिका कुमारी ओलंपियन जो हमारे बीच है आज हम सभी के लिए बड़े ही गौरव की बात है। हिंदुस्तान की ये बेटी तीरंदाजी में जो बहुत ही आगे है जिनकी एक नामना है और झारखंड से यहाँ पधारी हुई दीपिका कुमारी का सविशेष यहाँ पर सम्मान माननीय मंत्री श्री के हस्तों। अब मैं आमंत्रित करना चाहूंगी अंकिता भगत झारखंड के प्रख्यात रिकर्व तीरंदाज हमारे बीच है आज यहाँ पर राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय स्तर पर जिन्होंने उत्तम प्रदर्शन कर नामना की है। ऐसी अंकिता भगत हमारे बीच 2018 में एशियन गेम्स जकार्ता ओलंपिक में रिकर्व टीम में उन्होंने कांस्य पदक जो जीता गया था उसमें उन्होंने नामना की थी और अब मिस भजन कौर को हम आमंत्रित करते हैं उनका भी विशेष रूप से सम्मान। हरियाणा की ये प्रतिभाशाली खिलाड़ी है अपनी एकाग्रता तकनीकी चौकसाई एवं शिस्त के लिए जानी जाती है और युवाओं में खासकर बहुत ही पॉपुलर है मिस भजन कौर। बहुत बहुत धन्यवाद खूब खूब आभार मान्य मंत्रीश्रीનો। અને હવે આજના પ્રસંગે પધારેલા સર્વે મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત તથા
પ્રસંગોચિત જાણકારી માટે હું આમંત્રિત કરવા જઈ રહી છું શ્રી અમિત ગામિત, આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગના માનનીય મંત્રી શ્રી ડૉક્ટર જયરામ ગામિત સાહેબ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય પદાધિકારીઓ, માન્ય અધિકારીઓ, પત્રકાર મિત્રો અને ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધેલ ખેલાડીઓને અંબાજીની આ પાવન ધરતી પર આયોજિત આ ભવ્ય આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા શુભારંભ સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શક્તિ ઉપાસનાનું આ પવિત્ર સ્થાન આજે રમત, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસનું સંગમ બની રહ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. તમામ ખેલાડીઓ આ સ્પર્ધામાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. આ સ્પર્ધા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બને, ખેલ ભાવના, શિસ્ત અને મિત્રતાની ભાવનાને મજબૂત બનાવે એવી શુભકામના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય ગામિત સાહેબ આપનો. મિત્રો, 3 દિવસીય આયોજિત આ તીરંદાજી સ્પર્ધા છે. ઘણી બધી મહિલા તીરંદાજ જેમણે અહીંયા ભાગ લીધો છે અને વિશેષ રૂપે અંબાજી ખાતે આ આયોજન છે. સ્પોર્ટ્સની સાથે સાથે ગુજરાતના પ્રવાસન સ્થળો પણ એમાં જોડાય એવા એક ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળો પર સ્પોર્ટ્સ અને રમતગમતના આયોજનો, ગુજરાત સરકારશ્રીનું આ ભવ્ય પ્રયોજન, જેમ આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે, સૌભાગ્યની વાત છે. માનનીય મંત્રીશ્રી સ્વયં અહીંયા પધાર્યા છે, ત્યારે હું આપ સૌની જોરદાર તાળીઓની ગુંજ સાથે આમંત્રિત કરવા જઈ રહી છું ડૉક્ટર જયરામભાઈ ગામિત તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. Honorable Minister of State, Sports, Youth and Services, Cultural Activities, Coordination, Salt and Wine, Civil Aviation and Pilgrim Development. Honorable Minister Dr. Jairam Gamit sir. બોલો ભારત માતા કી. મિત્રો, આપણે ભારત માતાનો નારા એ કોઈ રાજકીય નારો નથી, રાષ્ટ્રીય નારો. બે હાથ ઊંચા કરીને ભારત માતાનો નારા બોલાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. આદ્ય શક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા આજના શુભારંભ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારમાં જેઓ રમતગમત વિભાગમાં ડાયરેક્ટર તરીકે અને આજનો જે આ કાર્યક્રમમાં ખૂબ મહેનત કરી છે એવા સાંગલે સાહેબ, મંચ પર ઉપસ્થિત આ જિલ્લાના કલેક્ટર સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના આપણા પૂર્વ ગૃહમંત્રી એવા હરિભાઈ ચૌધરી સાહેબ, મંચ પર ઉપસ્થિત આપણા રમતગમત વિભાગના વાળા સાહેબ, રમતગમત વિભાગના સચિવશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણે જેમનું સન્માન કરીએ એવા આ રમતમાં જેમણે દેશ વિદેશમાં નામના મેળવી છે એવા આપણી બહેનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સમગ્ર દેશમાંથી જો 3 દિવસ માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે એવા રમતવીરો, આ વિસ્તારના ખાસ કરીને જેઓ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળમાં આવ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો, તમામ જિલ્લાનું વહીવટીતંત્ર, આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, આપણને ખબર છે કે આ રમતની જે આજે નોંધ લેવાની એ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ આ રમતની આજે નોંધ લેવાની છે.
એ એટલા માટે કે છેલ્લા 2-3 વર્ષથી જે આ રમત આપણા વિસ્તારમાં એનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે છેલ્લા વર્ષ કરતાં સારું થાય છે અને સમગ્ર ભારતમાંથી આ વખતે પણ મારા હિસાબે લગભગ 450થી ઉપર આ રમતવીરોએ ભાગ લીધો છે બહેનોએ. તો આગામી દિવસમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ રમત વિભાગ માટે ખૂબ મહેનત કરે છે, આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ પણ અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ પણ ગુજરાતમાં જેટલી પણ રમતો રમાય છે એના માટે વ્યવસ્થા કરવાની હોય, ગ્રાઉન્ડો બનાવવાના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો તમામ ખેલાડીઓની સુવિધા માટે ખૂબ મહેનત કરે છે. આજે અહીંયાથી આપણને સૌને આનંદ થાય છે કે આ જે ટુર્નામેન્ટ એ ફક્ત મહિલાઓ માટે છે. સમગ્ર દેશમાંથી આપણે ત્યાં મહિલાઓ જ્યારે આ રમતમાં ભાગ લેવા આવી છે ત્યારે સૌ પ્રથમ તો એમને આપણે તાળીઓથી વધારી લઈએ, કારણ કે અમે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને બધાને મળ્યા તો કોઈ ઝારખંડથી, કોઈ હરિયાણાથી, કોઈ રાજસ્થાનથી, કોઈ ઉત્તર પ્રદેશથી, સમગ્ર દેશમાંથી આ રમતમાં ભાગ લેવા માટે આવ્યા છે બહેનો. અને એમને અમે એ પણ પૂછ્યું કે ગુજરાતની જે વ્યવસ્થા, તો એમણે એવું કીધું કે જે રીતે અમે વિદેશમાં ત્યાં જઈએ છે એના કરતાં પણ આજની વ્યવસ્થા સારી છે એવું કીધું. તો એના માટે આપણું જે રમતગમત વિભાગ અને આ જિલ્લાનું વહીવટી તંત્ર એમને પણ આપણે અભિનંદન આપીએ. જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણને ખ્યાલ છે કે જ્યારથી મુખ્યમંત્રી ગુજરાતમાં હતા ત્યારથી આ રમતગમત વિભાગને કઈ રીતે આગળ લઈ જવા માટે જે પણ કંઈ કરવું પડે એના માટે વ્યવસ્થા પૂરી પાડી. આજે આપણે જોઈએ તો જિલ્લા કક્ષાએ રમતગમતના આપણા સંકુલો તાલુકા કક્ષાએ પણ બની રહ્યા છે અને જે બાકી છે એ પણ આગામી દિવસોમાં બનવાના છે. અને એમાં ખાસ કરીને જે આપણા રમતવીરો એને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે. આગામી દિવસોમાં આ રમતો દેશ વિદેશમાંથી ભારતમાં જે ખેલાડીઓ રમવા આવે એની માટે પણ સરકાર ખૂબ ચિંતા કરે અને આપણા જે ખેલાડીઓ છે એના માટે ઘણી યોજના પણ બનાવી. અત્યારે જ સાંસદ ખેલ મહાકુંભનો જે કાર્યક્રમ સાંસદ ખેલ એ પણ થઈ ગયો. એ જ રીતે ખેલ મહાકુંભના કાર્યક્રમો અત્યારે ચાલુ છે, ખેલો ઇન્ડિયાના કાર્યક્રમો પણ થાય છે. તો આગામી દિવસોમાં જે આપણા ગુજરાતમાં જેટલી પણ રમતો રમાય છે એ જે આપણા ખેલાડીઓ છે આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને વિજેતા બને એના માટે વહીવટીતંત્ર ખૂબ ચિંતા કરે છે. અને જ્યારે આપણે કોમનવેલ્થ ગેમની જ્યારે વાત કરીએ ત્યારે 2030માં એ પણ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રમાવાની છે. અને ઓલિમ્પિકની વાત કરીએ ત્યારે એ પણ 2036માં રમાવાની છે. ત્યારે આપણા જેટલા પણ રમતવીરો છે આગામી દિવસોમાં આપણી જે રમતો આજની જે આપણી રમતો આ તીરંદાની એ કોઈ નવી રમત નથી, પણ આ પ્રાચીન કાળથી ચાલતી આવતી આ રમત છે. અને એના ઇતિહાસની વાત કરીએ ત્યારે આગળના વર્ષોમાં એટલે પ્રાચીન સમયમાં આ જે આપણું આમ આપણે એને દેશી ભાષામાં લગભગ બાણ કહીએ તો એનો યુદ્ધ જીતવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આપણે કેટલાક યુદ્ધો આ આપણું જે તીરંદા એનાથી આપણને સફળતા પણ મળી. આજના સમયમાં આ અત્યારે જે છે એનું આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવે છે. આગામી દિવસોમાં જ્યારે પહેલાં એ લગભગ મારા હિસાબે વાંસમાંથી બનતું ને સાહેબ, એ લગભગ જે તે સમયે વાંસમાંથી બનતું હતું, અત્યારે આપણે ફાઇબરમાંથી અને એકદમ આધુનિક. એટલે આગામી દિવસોમાં ગુજરાતના અને ભારતના ખેલાડીઓ દેશ વિદેશમાં કઈ રીતે વિજેતા બને એના માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ખૂબ પ્રોત્સાહિત કરે છે. અને મારા હિસાબે આ છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાત સરકારે આ જે બહેનો જે તીરંદાજની રમતમાં જે ભાગ લે છે એના માટે પુરસ્કારની રકમ પણ ખૂબ મારા હિસાબે 50 લાખની આજુબાજુ દર વર્ષે પુરસ્કાર રૂપે ઇનામ પણ આપે છે. આગામી દિવસોમાં જ્યારે ગુજરાત અને એમાં આપણા જે ભારતના જે ખેલાડીઓ દેશ વિદેશમાં કઈ રીતે એ મેડલ મેળવે એના માટે સરકાર કટિબદ્ધ છે, આપણું વહીવટીતંત્ર પણ કટિબદ્ધ છે. ત્યારે આજની આ જે 3 દિવસની જે રમત રમાવાની છે આપણે ત્યાં અંબાજી ખાતે એ ખૂબ સારી રીતે સફળ બનશે. ને અહીંયાના જે ખેલાડીઓ છે મારા હિસાબે લગભગ દેશ વિદેશમાંથી
વિજેતા થઈને પણ આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યો છે એમને પણ અભિનંદન આપીએ અને ખાસ કરીને જેટલા પણ આપણા ખેલાડીઓ છે એમને પણ આ રમતમાં ભાગ લેવા માટે આવ્યા છે એમને શુભેચ્છા પણ આપું છું અને આગામી દિવસોમાં સરકાર જ્યારે ખૂબ ચિંતા કરે છે ત્યારે આપણે પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈને આપણે જે પણ કંઈ રમતોમાં ભાગ લઈએ છે એ સારી રીતે ભાગ લઈએ અને આગામી દિવસોમાં ગુજરાતનું વિદેશમાં પણ નામ રોશન થાય એના માટે બધા લોકો પ્રયત્નો કરીએ. આજે આ કાર્યક્રમમાં આપણા જે રમતગમત વિભાગ એમણે ખૂબ સારું આયોજન કર્યું, વહીવટી તંત્રએ પણ ખૂબ મહેનત કરી છે અને એમાં ખાસ કરીને પોલીસ વિભાગના જે આપણા કર્મચારીઓ છે એ પણ લગભગ મારા હિસાબે 2-3 દિવસ સુધી આમાં આ ઇવેન્ટમાં મદદ કરવાના છે, એમનો પણ આભાર પણ માનું છું. અને આ કાર્યક્રમમાં અમને અહીંયા આમંત્રણ આપ્યું સાંગળા સાહેબે, વાળા સાહેબે અને સન્માન પણ કર્યું અને અમને એવું હતું કે કદાચ આ ઇવેન્ટ નાની હશે પણ આવ્યા ત્યારે આ ખેલાડીઓ કીધું કે એ તો જ્યાં હમ લોग विदेश में जाते वहाँ भी ऐसी नई व्यवस्था होती है. हमें એમને પૂછ્યું કે ये आपका कैसा लग रहा है गुजरात सरकार की व्यवस्था? તો એમણે કીધું ભારતમાં તો કોઈ રાજ્યમાં નથી જ, આ ગુજરાતમાં સૌથી સારામાં સારી વ્યवस्था છે અને અમને પણ એવું લાગે છે એવું એમણે કીધું કે हम लोग अभी बाहर खेल रहे होंगे ऐसा हमको लग रहा है. તો આ વહીવટી તંત્રને ખૂબ આપણે અભિનંદન આપીએ અને ખાસ કરીને જે રમતગમતનો જે વિભાગ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આગામી દિવસોમાં આ જ રીતે આપણા ગુજરાતમાં અને અંબાજી ખાતે પણ બીજી ઇવેન્ટો થાય એના માટે પણ આપણા વિભાગને શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ 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 આભાર માનનીય મંત્રી શ્રી આપનો, આપના માર્ગદર્શી ઉદ્બોધન તથા આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માટે. ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધેલ ખેલાડીઓ અંબાજીની આ પાવન ધરતી પર અહીંયા આવ્યા છે. આદ્ય શક્તિ સ્વરૂપા મા જગદંબાના ચરણોમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફરી આપણે તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મંત્રીશ્રીનો. આ ભવ્ય શુભારંભ અહીંયા થઈ ચૂક્યો છે ત્રિદિવસીય આ સ્પર્ધાનો. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર માનનીય મંત્રીશ્રીનો. આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા શુભારંભ સમારોહ. ફરી એકવાર મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય મંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત, શ્રી હરિભાઈ ચૌધરી, માન્ય શ્રી સંદીપ સાંગલે સાહેબ, કલેક્ટર શ્રી મેરભાઈ પટેલ, સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ શુભારંભ સમારોહ અહીં સંપન્ન કરીએ છીએ અને 3 દિવસીય ભવ્ય સ્પર્ધા આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો આ ક્ષણેથી થશે શુભારંભ. ફરી એકવાર આ ભવ્ય આયોજન માટે મહાનુભાવોનો આભાર માનીએ છીએ. આપ સૌનો પણ સરહદે આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાતમાં સ્થિત આ ભવ્ય યાત્રાધામ ગુજરાત રાજ્યના માનનીય પ્રવાસન યાત્રાધામ धन्यवाद. जय जय गरवी गुजरात. जय हिंद. छूटा गाँव है अब तो भाई चल पड़ी अपनी ये नाव है.